સુરતમાં પોલીસ અધિકારીઓ અને આરોગ્ય ટીમ દ્વારા સાથે મળી શાળા કોલેજો પાસે આવેલા પાનના ગલ્લાઓની રસીદો બનાવી દંડ વસૂલાયો હતો, તો કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી ન હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની મુહિમ ચલાવવામાં આવી રહી હોય, જે અંતર્ગત વધુમાં વધુ કેસો શોધી કાઢી ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડી પાડવાનો તેમજ ડ્રગ્સ રિડક્શન પોલિસી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને યુવાધન ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર સુરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપોરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસનાઓની રાહબરી હેઠળ ડીસીબી એસઓજી રાજદીપસિંહ નકુમનાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરી તથા અતુલ સોનારાઓ તેમજ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ સુતારિયાનાઓ તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી અઠવા ઝોન વિસ્તારમાં એક ડીસીબી કક્ષાના અધિકારી તેમજ 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 4 પીએસઆઈ તેમજ 40 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ 12 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી લારી ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ 7 સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ₹3000નો રોકડ સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ ગોરડો રોડ પર ઓલપાડી મોહલ્લા પાસે આવેલ શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દૂર કરાયું હતું.